ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરામાં માતા અને પુત્રને 5 શખ્સોએ માર માર્યો. ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામમાં ખાણ ખનીજની રેડ પડાવી તેમ કહી 5 શખ્સોએ માતા અને પુત્રને ઢોર માર માર્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ ખનીજની રેડ પડાવી તેમ કહી લાકડાના દંડાથી ફટકાર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રતાપપુરા ગામે રહેતા અનિતાબેન ચૌહાણ દીકરા હર્ષદભાઈ સાથે મંગળવારે ગામમાં રહેતા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ ગોલ્ડ રણજીતસિંહ રાઠોડને ફોન કરીને ગામની ચંડાલ ચોકડી આવ્યા હતા. જ્યાં ગામના ખાણ ખનીજની રેડ પડાવી તેમ કહી હર્ષદભાઈ એટલે કે મુન્નાભાઈને ઢોર માર માર્યો હતો. ત્યારે અનિતાબેન વચ્ચે છોડાવા પડ્યા અને જયદીપસિંહ ઉદયસિંહ ચૌહાણ, ભગવાનસિંહ ઉદયસિંહ ચૌહાણ તથા વિશાલસિંહ જયપાલસિંહ ચૌહાણે આવી ત્યાં મુનિયાને તારા ડોકરાને સમજાવી દેજે તેમ કહી લાકડા અને દંડાને ઢોર માર માર્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તો પ્રતાપપુરા ગામમાં માતા અને પુત્રને ઢોલો 5 શખ્સોએ ઢોરની જેમ માર્યા હતા. જે ખંભોળજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.